જય જલારામ। આજે ગુરુવાર છે, અમારા બાપાનો દિવસ છે। આજે દીવાબત્તી થઈ ગઈ છે। ગુડ મોર્નિંગ। દર્શન કરી લો નાના નાના ભગવાનના। લક્ષ્મી માતા। જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। પાડા વઘારેલા, કોફી ને પૂરી। ચલો નાસ્તો કરવા। ખુશી ખુશી ઉપર દેખો ઉપર। ભાઈ રેડી છે, જોઈ લો। ખુશભાઈને ચા નાસ્તો પતી ગયું છે, નાઈ લીધું, તૈયાર થઈ ગયા છે। કેવા લાગે છે કમેન્ટ કરો। ખુશ કેવો દેખાય છે? ખુશની એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે ને હવે ખુશભાઈ શું કરશે? જમવા બેસશે। જો જમવામાં શું છે? લીલું લસણનું શાક, મરચાંનું શાક, કઢી, પછી મગની દાળ, સેવ, ગુંદર પાક ને રોટલી। ખુશભાઈને ઊંઘ આવે છે, કેટલી બધી ઊંઘ આવે છે। બેઠા બેઠા સૂઈ ગયો છે। બસ આમ થોડીક વાર જગ્યા મળે પેલું આરામવાળી એટલે અંગૂઠા મોઢામાં નાખી જ દેવાના। હમણાં બાંધી જ દઉં છું। જબ દાદી ડાઇનિંગ હોલ, દાદી શાક માર્કેટ। ટામેટા, આંબળા, મરચા ને કાકા। આંબળા તો લાય છે મારા બધી જ જાતના ફ્રૂટ મળે છે। હવે ચાલુ છે। તમને બી જોડે લો। હવે ગાર્ડનમાં મસ્ત વિડીયો આવશે। સ્વીટી આવી ગઈ છે, ચીકુ શામ મેં બેઠું છે ને ગાર્ડનમાં નવી લાઈટો લાગી ગઈ છે। હવે એકદમ અજવાળું થઈ ગયું, કોઈ જાતની ચિંતા જ નથી હવે। ને અમારો કુશભાઈ જ્યારે ઊંઘ બહુ આવે છે। અમે આવી ગયા છે ગાર્ડનમાંથી ઘરે। હવે કુશભાઈ શું કરશે? જમશે। ये दाल मखनी बन रही है, इसमें हमने क्रीम अप्लाई किया है और आज हमने पहली बार इसको ट्राई किया है और बहुत अच्छी बनी है। एनी थोड़े से बनाई है। उसके लिए हमने बनाया है दाल राइस, जीरा राइस सॉरी, और भाकरी बनाई है, गाजर का हलवा बनाया है। ठीक है। कुछ जमी लीधु है, जमीने बैठो है कुशभाई। હું આવી ગઈ છું કોમ્પ્લેક્સમાં। આજે કોઈ છે નહીં। ડુંગળી બટાકાનું શાક, ફાળા ખીચડી, પાપડ, રોટલી, સલાડ, મગ ને સાદી ખીચડી। ચલો જમવા।